हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय यूट्यूब चैनल। અને સૌથી પહેલાં તો બધાને હેપી મહાશિવરાત્રિ, કારણ કે આજનો દિવસ તો બધા માટે બહુ સ્પેશિયલ અને ખાસ હોવાનો છે। અને તમે આજે કોઈ પણ મંદિરે જાઓ ને તો ફૂલ ભીડ હોય છે, કારણ કે મોસ્ટ ઓફલી બધા જ જે ભક્તો હોય છે બધા જ દર્શન કરવા માટે આવતા હોય છે। તો સવારે એવું થયું કે પપ્પાને અને ભાઈને થોડુંક કામ હતું ને, તો સવારે મંદિરે નથી જવાયું। તો હમણાં ડિસાઈડ કર્યું છે કે બપોર પછી જશું। તો હમણાં બપોરનો ટાઈમ થયો છે 3 જેવો, 4 વાગે જવાનું છે। અને એવું કહેવામાં આવે છે કે શિવરાત્રિના દિવસે જો તમે શિવજીની સાચા દિલથી અને મનથી પ્રાર્થના કરો તો તમને આખા વર્ષનું ફળ એક જ દિવસે મળી જાય છે। પણ મોસ્ટ ઓફલી તો બધા રોજે પાઠ પૂજા કરતા જ હોય છે, જે લોકો જે ભગવાનને માનતા હોય છે। પણ શિવજી એવા ભગવાન છે કે એને આખી દુનિયા જ માનતી હશે। તો હવે પપ્પા અને ભાઈ આવે પછી જઈએ, તો હું જલ્દીથી રેડી થઈ જાઉં ને રેડી થઈને તમને મળું। તો ફ્રેન્ડ્સ, હું તો રેડી થઈ ગઈ છું, પણ હું બધાનો વેટ કરું છું। પપ્પા હજી નથી આવ્યા અને ભાઈને પૂછ્યું કે કયા મંદિરે જવાનું, તો એને પણ ખબર નથી। મમ્મીને પૂછ્યું તો એને પણ ખબર નથી। તો હવે ડાયરેક્ટ હું તમને મંદિરે જઈને બતાવીશ કે કયું મંદિર છે। આ લોકોને ગમે તે પૂછે ને એનો ઊંધો જવાબ આપે, કારણ કે એ લોકો એની ટાઈમ મસ્તીના મૂડમાં જ હોય। અને પપ્પા આવી ગયા હતા તો અમે લોકો નીકળી ગયા હતા। અમે સૌથી પહેલાં મારા અંકલની ઘરે ગયા હતા, કારણ કે એ લોકો પણ અમારી સાથે આવવાના હતા। અને ત્યારે જ અચાનક કાર બંધ થઈ ગઈ, સ્ટાર્ટ જ નહીં થતી। પછી ફાઇનલી સ્ટાર્ટ થઈ ગઈ અને અમે લોકો નીકળી ગયા। ત્યાં બાજુમાં તે કાળભૈરવ મહાદેવનું મંદિર હતું, ત્યાં જવાના હતા। ઘણા વર્ષો જૂનું મંદિર છે, મારા અંકલ કહેતા હતા। અને અમે ત્યાં પહોંચ્યા ને ફ્રેન્ડ્સ, એટલી બધી ભીડ ને, મતલબ આખું સુરત જ મને લાગતું હતું કે ત્યાં આવ્યું હશે, એટલી ભીડ હતી ને। અને દર્શન કરવા માટે એટલી લાંબી લાઈન હતી ને, મતલબ 2 થી 3 કલાક તમારે ઊભું રહેવું પડે, ત્યારે દર્શનનો વારો આવે। તો અમે લોકોએ મેઇન મંદિર હતું તેનાથી રાઈટ સાઈડની બાજુમાં એક બીજું પણ શિવજીનું મંદિર હતું, તો ત્યાં પણ એટલી જ ભીડ હતી ને લાઈન લાગી હતી। તો અમે લોકોએ દૂરથી જ દર્શન કરી લીધા। ત્યારે એવું થતું હતું કે એટલા દૂર આવ્યા ને દર્શન ના થયા, થોડુંક મનમાં એવું થતું હતું કે કાશ દર્શન થઈ ગયા હોત તો સારું હતું। તો મારા અંકલે એમ કીધું અહીંયાથી આપણે બહાર નીકળીએ ને તો રામાપીર બાપાનું મંદિર છે। તો અમે લોકો ત્યાં દર્શન કરવા માટે પહોંચી ગયા। તમે જોઈ શકો છો, આ પણ મંદિર ઘણા વર્ષો જૂનું છે। તો અમે રામાપીર બાપાના દર્શન કરી લીધા અને પછી ત્યાંથી જેવી રીતના બહાર નીકળ્યા તો બાજુમાં જ શિવજીનું મંદિર હતું। તો ત્યાં એટલી બધી ભીડ પણ નહીં હતી અને આરામથી મસ્ત દર્શન થઈ ગયા। અને બીજા ઘણા બધા ભગવાનના મંદિરો હતા, તો એના પણ અમે દર્શન કરી લીધા હતા। સો આ લોકોની વાતચીત અહીંયા પાછી સ્ટાર્ટ થઈ ગઈ હતી। અને મંદિરમાં એક મોટી ઉંમરના બા હતા જે એટલું મસ્ત ભજન ગાતા હતા ને, તો મમ્મી અને કાકીએ પણ તેમને જોઈન કર્યું અને થોડીક વખત એ લોકોએ પણ એમની સાથે ભજન અને કીર્તન ગાયા। બહુ જ મજા આવી, બહુ મસ્ત ગાતા હતા। અને અમે નીકળી ગયા હતા ઘરે જવા માટે। ઘરે પહોંચીને હું ગઈ હતી આજે મેચ જોવા, કારણ કે આજે પ્રીમિયમ લીગ હતી। ઘણા ટાઈમથી ક્રિકેટ મેચ જોઈ ના હતી, તો અહીંયા બહુ જ મજા આવી। મતલબ મેચ જોવો ને તો તમારું આખું માઇન્ડ ફ્રેશ થઈ જાય, કેમ કે ક્રિકેટ મારી ફેવરિટ ગેમ છે, મને બહુ જ ગમે। અને કોને કોને ક્રિકેટ ગમે છે જરૂરથી કમેન્ટ કરીને કહેજો। અને આજના વિડીયોને અહીંયા જ પૂરો કરીએ છીએ, મળીએ બીજા વિડીયોમાં। ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ।